ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા રમશે ગુજરાત જીતશે ગુજરાત હેઠળ ભરૂચના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જિલ્લાની કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર, અતાપી સહિત 6 સંસ્થાના 300 થી વધુ બાળકોએ સોફ્ટબોલ, ચેસ સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધા તારીખ 7મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં અલગ અલગ રમતો રમાડવામાં આવશે. આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ રમનાર સ્પર્ધામાં ભાગ લેશે. સ્પર્ધામાં જિલ્લા રમતગમત અધિકારી રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ કલરવ સ્કૂલના સંચાલક નીલાબેન મોદી સહિત વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સ્પેશિયલ બાળકો માટે ખૂબ ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે એ લોકો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ જીએનએફસી ગ્રાઉન્ડ પર યોજાઈ રહ્યો છે. જે આ રમતોત્સવ અમે દર વર્ષે યોજાતા હોઈએ છીએ. આ વખતે આ સ્પેશિયલ મહાકુંભ રમતગમત અધિકારી શ્રીની સહયોગથી યોજવામાં આવેલો છે. ભરૂચ જિલ્લાના 403 બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે. એમાં ભરૂચની કલરવ સંસ્થા, અસ્મિતા વિકાસ કેન્દ્ર, મમતા રિહેબિલિટેશન સેન્ટર, અંકલેશ્વરની શૈશવ સ્કૂલ અને દહેજની આ તાપી સંસ્થાના બાળકોએ ભાગ લીધો છે. આજ રોજ ખેલ મહાકુંભ 3.0 સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન જીએનએફસી ખાતે થઈ રહ્યું છે, જેની અંદર આજે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનું આયોજન થયું છે. આવતીકાલે આ જ સ્થળ ઉપર શારીરિક ક્ષતિગ્રસ્ત બાળકોનું આયોજન થવાનું છે અને ગઈકાલે બ્લાઇન્ડ ક્રિકેટનું આયોજન થયું છે. આજરોજ જે માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનું આયોજન થયું છે તેની અંદર કુલ ભરૂચ જિલ્લાની 6 સંસ્થાઓએ ભાગ લીધો છે અને લગભગ 603 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ બાળકો જ્યારે આજે રમવા આવી રહ્યા છે, જેની ઇવેન્ટ 25 મીટર, 50 મીટર, બોસી રમત, સોફ્ટબોલ વગેરે જેવી રમતોનું આજે આયોજન થયું છે.